ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો સવાર પડી ગઈ છે અને ફટાફટ અમે અમારા રૂટીનના કામ શરૂ કરી દીધા છે। મેં ફટાફટ બેસનના પૂડા બનાવ્યા, રોટલી શાક બનાવ્યું, ટિફિનના ડબ્બા ભરીને તૈયાર કરી દીધા। ત્યાં તો પરી ક્રિશુ બંને પણ ઉઠી ગયા। તો આજે ક્રિશુ ખૂબ જ ચીડાયેલો લાગતો હતો। એને પરીના કપડાં ફેંકી દીધા એટલે પરીએ એના કપડાં ફેંકી દીધા। બંને વચ્ચે સવારમાં જ મારામારી થઈ ગઈ। પછી એ લોકોને મેં નવડાવીને તૈયાર કર્યા અને પરીને માથું ઓળવા બેસાડી દીધી। ત્યાં એ મને સમજાવતો હતો, પરીને તું જાતે હેરાન કરે છે, પછી પરી તને મારે તો તું એને સામે મારવા જાય છે, પછી હું તને મારું ને, તારી મોટી દીદી કહેવાય। એવી રીતે મેં એને સમજાવ્યું અને પછી એ લોકો બેસી ગયા। તો બંને જણ લેસન કરતા હતા। ત્યાં મેં ક્રિશિને કહ્યું કે આજે થોડી ઠંડી છે, તું સ્વેટર પહેરીને જા। તો કે ના, તો એ ત્યાં ને ત્યાં સ્વેટર મૂકી દીધું અને પછી અમે લોકો નીકળવાની તૈયારી કરી। ત્યાં તો પરી કહેવા માંડી કે આજે મારે બીજા ચંપલ પહેરવા છે, તો એમાં થોડું મોડું કરી દીધું। તો કે આ નથી પહેરવા, તું મને બીજા કાઢીને આપ। તો એને મેં ઘણા બધા ચંપલ કાઢીને આપ્યા, તો એને એકે ના પહેર્યા, છેલ્લે સાદા ચંપલ પહેરીને ગઈ। સ્કૂલે જવાનો સમય થઈ ગયો એટલે અમે લોકો ઘરેથી સ્કૂલે જવા માટે નીકળી ગયા। મેં પરીને પહેલાં સ્કૂલે મૂકી, ત્યાર પછી ક્રિશુને મૂક્યો। ક્રિશુને સ્કૂલે મૂકીને થોડું બજારનું કામ હતું એ પતાવ્યું અને પછી હું ઘરે આવી અને મેં ઘરના થોડા ઘણા કામ પતાવ્યા। અને પછી મેં આજે વિચાર કર્યો કે હું થોડું કબાટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે મારું, તો હું એને વ્યવસ્થિત ગોઠવી દઉં। તો હું મારા મિશન પર આવી ગઈ। મેં કબાટમાંથી બધા કપડાં બહાર કાઢ્યા અને પછી પહેલાં મેં કબાટ સાફ કર્યું અને કપડાં વાળવાનું મિશન મેં શરૂ કર્યું। તો મેં બધા કપડાં કાઢ્યા હતા, એમાંથી કુર્તા પેન્ટ, દુપટ્ટાવાળા ડ્રેસ અને લેંગીસ બધું અલગ પાડ્યું અને અલગ અલગ સેક્શન મેં બનાવેલા છે મારા કબાટમાં। એમાં મેં વ્યવસ્થિત ગોઠવી દીધા અને આમ ને આમ બપોર થવા આવી। તો બપોર થવા આવી એટલે શાકવાળાનો ટેમ્પો નીચે આવી ગયો હતો અને શાકભાજીની બૂમો પાડતા હતા। મેં બૂમો સાંભળી એટલે હું ફટાફટ આટલા કપડાં ગોઠવીને નીચે ગઈ અને શાકભાજી લેવાનું હતું। તો મેં ફટાફટ બધા શાક જોયા, પણ શાક તો ઘણા હતા, પણ મારે શું લેવું છે એ પ્રશ્ન ઊભો થઈ ગયો। એ પછી મેં વિચાર્યું કે આજે હું વટાણા લઈ લઉં। તો વટાણા, બટેકા, ટામેટા, રીંગણનું શાક સવાર ટિફિનમાં બની જશે અને થોડા બટેકા લીધા। તો ત્યાં મારી નજર એ ભાઈએ બટાકા ઢીંગલો બનાવ્યો હતો, તે ઢીંગલા પર મારી નજર પડીને ટામેટાની ટોપી પહેરાઈ અને ભાજીના પાનાથી થોડો ડેકોરેટ કર્યો હતો ને એ ઢીંગલા જેવું લાગતું હતું। પછી ઉપર આવીને મેં બધા શાક ધોયા અને છૂટા પાડીને કોરા કરવા મૂકી દીધા અને હું ક્રિશિને લઈને ઘરે આવી એટલે ક્રિશિએ કહ્યું કે આજે મારે ઢોલક વગાડવું છે, તો તું મને ઢોલક આપ। તો ઢોલક વગાડ્યું અને અમે પરીને લેવા ગયા। પરીને લઈને આવ્યા એટલે અમે લોકો બાગમાં નીચે આવ્યા। તો આ છોકરો જે બેઠો છે એને ક્રિશિ ખૂબ હેરાન કરતો હતો, એનો ફોન લઈને ભાગી જતો હતો ને છોકરો રડતો હતો। પછી સાંજ પડી એટલે હું ઘરે આવી। તો મારે આજે મેથીના થેપલા અને બટેકાની સૂકી ભાજીનું શાક બનાવવાનું હતું। તો ત્યાં લોકોની નજર ફ્રીજમાં પડેલી શ્રીખંડ પર પડી। તો કહેવા મળ્યા કે મને પહેલાં શ્રીખંડ આપો। તો મેં એ લોકોને વાડકીમાં થોડોક શ્રીખંડ આપ્યો અને ત્યાં સુધી મેં લોટ બાંધીને પણ તૈયાર કરી દીધો। બંને થોડો શ્રીખંડ આપ્યો એટલે એ લોકો શ્રીખંડ લઈને ખાવા બેસી ગયા। ત્યાં સુધી મેં બીજી બધી તૈયારી કરી। તમારે મરચાં સમારવાના, તો મેં મરચાં સમાર્યા। બટેકા બાફીને મેં ઠંડા કરવા મૂક્યા હતા, તો ઠંડા થઈ ગયા એટલે મેં એને છોલી નાખ્યા। થોડા પરીએ મને છોલવામાં મદદ કરી અને પછી એ કહેવા માંડી કે મમ્મી મારો હાથ દુખે છે। તો એક બાજુ મેં કઢાઈમાં તેલ મૂકી દીધું હતું બટેકાનું શાક વઘારવા માટે। ફટાફટ મેં શાક વઘારીને બીજી સાઈડમાં લઈ લીધું અને બીજી બાજુ થેપલા બનાવવા બેસતી હતી। ત્યાં તો ક્રિશિ લોટ મૂકીને આવ્યો અને કહેવા માંડ્યા, લાય મમ્મી તારી મદદ કરો, તને થેપલા બનાવવા લાગુ। શાબાશ બેટા, બહુત બઢિયા મુન્ના। મેં એને ના પાડી, પરંતુ એ ઘણી બધી જીદ કરતો હતો। મેં કહ્યું કે આ લુઓ લઈને તું બેસ, તારો વારો આવશે એટલે હું તને બૂમ પાડીશ, પછી તું થેપલા બનાવજે। હું થેપલા બનાવતી હતી ત્યાં સુધી ક્રિશિ થેપલા ગણતો હતો। મમ્મી કેટલા થેપલા બનાવ્યા અને મારે ક્યારે વારો આવશે। મેં આખરે એને લોટ આપીને ત્યાં ઊભો કરી દીધો। ત્યાં સુધી તો પરી આવીને પરી પણ કહેવા માંડી। પછી મેં એને અલગથી લોટ આપ્યો તો એ ડીશ લઈને બેસી ગઈ અને કે વેલણ, તો મેં કહ્યું વેલણ એક જ છે, હું વણી લઉં પછી તારો વારો। તો એ ત્યાં સુધી રાહ જોઈને બંને જણ ઊભા રહ્યા કે ક્યારે વેલણ મળશે। ત્યાર પછી ક્રિશિ ઊભો ત્યાં થેપલા જ ગણતો હતો અને કહેવા માંડ્યો કે હજી કેટલી એક વેલણ મારે એટલે થેપલો પહોળો થઈ જતો હતો અને કહેવા માંડ્યો કે મમ્મી મારો ગોળ નથી બનતો। મેં કહ્યું કે તું અટામણ વગર લઉં છું અને લોટ ઢીલો છે, તો એ કેમનો બને। અને એનો થેપલાનો લોટ બધો પ્લાસ્ટિકની બેગ પર ચોંટી ગયો હતો। પછી એવો ઉખાડે છે ને બનાવે છે, ફરી એ કોશિશ એને એ જ ચાલુ રાખે છે। આમ ને આમ અમારો દિવસ પૂરો થયો ને અમારે જમવાનો સમય થઈ ગયો એટલે અમે લોકોએ જમી લીધું। તો મિત્રો, તમને આજનો અમારો આ વ્લોગ કેવો લાગ્યો એ મને અવશ્ય જણાવજો ને હા મિત્રો, અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો, ગુડ નાઇટ।